અન્ય સમાચારો ઉપર નજર કરીએ। અમદાવાદના આસારામ આશ્રમના ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન। આસારામ આશ્રમ આસપાસની જગ્યાનું ડિમોલિશન કરાશે। આજે બપોર બાદ કે આવતીકાલે સવારે ડિમોલિશન હાથ ધરવામાં આવશે। આસારામ આશ્રમના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરશે। મુખ્ય રસ્તા આસપાસ ગેરકાયદે બાંધકામ જે કરવામાં આવ્યું છે એની ઉપર બુલડોઝર ફરવાનું છે। દબાણ દૂર કરાશે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચાલશે। તો આસારામ આશ્રમમાં જેટલું પણ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે એ તમામને તોડી પાડવામાં આવશે અને જે મેઇન રોડ ઉપર બાંધકામ છે એનું ડિમોલેશન આવતીકાલે થઈ શકે છે। આજે બપોર બાદ અથવા તો આવતીકાલે આ ડિમોલેશન હાથ ધરાશે। આસારામ આશ્રમના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરશે। મુખ્ય રસ્તા આસપાસ ગેરકાયદે બાંધકામ જે કરવામાં આવ્યું છે એની ઉપર બુલડોઝર ફરવાનું છે। દબાણ દૂર કરાશે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચાલશે।